શિક્ષકો, મહેમાનો તથા મારી સાથે અભ્યાસ કરતા વાલા વિદ્યાર્થીઓ, આપ સૌને બારીએ મિત્રોને નમસ્કાર। આજે હું ભારત વિશે કહેવા માંગુ છું તો આપ સૌ શાંતિથી સાંભળશો તેવી આશા રાખું છું। देशभक्त से ही देश की शान है, देशभक्त से ही देश का मान है, देशभक्त से ही देश की शान है, देशभक्त से ही देश का मान है। हम उस देश के फूल है यार जिस देश का नाम हिंदुस्तान है, हम उस देश के फूल है यार जिस देश का नाम हिंदुस्तान है। 15મી ઓગસ્ટ એટલે સ્વાતંત્ર્ય દિન। લાંબા સમય સુધી અંગ્રેજોએ આપણા દેશ પર રાજ્ય કર્યું, આપણે ગુલામ હતા। આપણો દેશ આઝાદ થાય તે માટે ઘણા વીરોએ પોતાના કર્તવ્યને છોડીને શહીદ થઈ ગયા અને આપણા તિરંગાને ઉચ્ચ સ્થાન આપ્યું। આ પરથી મને એક વાત યાદ આવે છે, સાચો દેશભક્ત એ નથી કે જે તિરંગાને પોતાના ડીપીમાં મૂકીને દુનિયાને બતાવે। સાચો દેશભક્ત એ છે કે જે રસ્તા ઉપર પડેલા તિરંગાને સન્માનભેર ઉઠાવી લે। જનની જન્મભૂમિને સ્વર્ગથી પણ પ્રજાની ગણવામાં આવી છે। પોતાનું જતન કરવું એ આપણી પ્રથમ ફરજ છે। શિવાજી મહારાજના વફાદાર તાનાજીએ પોતાના પુત્રના લગ્ન પડતા મૂકીને સિંહગઢને આક્રમણથી બચાવવાની તૈયારી કરતા કહેલું, પહેલે દેશ ફિર ઘર, પહેલે દેશ ફિર ઘર। આ નાનકડા વાક્યમાં પણ તેની દેશ પ્રત્યેની વફાદારી જોવા મળે છે। આ 15મી ઓગસ્ટના પાવન પર્વના દિવસે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવે છે। આપણે હંમેશા દેશની સેવા માટે તૈયાર રહેવું જોઈએ। અંતે હું એટલું જ કહીશ